પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરના પાવન પ્રસંગે ડી.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ મીઠા ધરવા દ્વારા વિશાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય HIV અને એઇડ્સ અંગે સાચી જાણકારી સમાજ સુધી પહોંચાડવી, ભ્રમો દૂર કરવાનું અને પ્રિવેન્શન અંગે લોકોમાં સજાગતા લાવવાનું હતું. કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી વિનુભાઈની વિશેષ ઉપસ્થિત રહી. આરોગ્ય મંદિર મીઠા ધરવાની CHO ચૌધરી રોહિતાબેન, સ્ટાફ સભ્યો તેમજ CHC લણવા ખાતેની અનુભવી કાઉન્સેલર શ્રીમતી દવે ચોત્સીબેન પણ કાર્યક્રમના મહેમાન તરીકે જોડાયા. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. નિષ્ણાતોએ નીચે મુજબના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી છે. HIV અને એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતું, સુરક્ષિત જીવનશૈલી અને પ્રિવેન્શન સંબંધિત જરૂરી પગલાં, એઇડ્સને લગતા સમાજમાં પ્રચલિત ખોટા માન્યતાઓનો ભાંડાફોડ, સમયસર ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગનું મહત્વ, સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ સારવાર તથા સહાય સેવાઓ. CHO રોહિતાબેન અને કાઉન્સેલર દવે ચોત્સીબેને સરળ ભાષામાં સમજાવી કહ્યું કે HIV રોગ નથી, પરંતુ એક સ્થિતિ છે. સમયસરની સારવાર, યોગ્ય દવાઓ અને માનસિક સકારાત્મકતા દ્વારા દર્દીઓ સામાન્ય રીતે જીવન જીવી શકે છે. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જૂથ ચર્ચા, પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ દ્વારા જાગૃતિને વધુ અસરકારક બનાવી હતી. ટ્રસ્ટીશ્રીએ વિનુભાઈએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ગ્રામ વિસ્તારમાં આ પ્રકારની જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી છે અને યુવાઓને સાચી માહિતી મળશે તો જ સમાજ રોગોથી સુરક્ષિત રહેશે. રિપોર્ટર જયકિશન પટેલ.